નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા NEP 2020. તો એની અંદર આપણે વાત કરતા હતા પ્રકરણોની. તો કુલ આપણે પ્રકરણ 3 ભણ્યા હતા આગળના વિડીયોમાં. તો કે પ્રકરણ 1 હતું બાળપણની સંભાળ અને શિક્ષણ, જેને આપણે શિક્ષણનો પાયો કહ્યો હતો. જેમાં વાત આપણે કરી હતી ECCEની, આંગણવાડીની અને ધોરણ 1 અને 2ની વાત કરી રહ્યા હતા. ત્યારબાદ આપણે પ્રકરણ 2ની વાત કરી હતી. પ્રકરણ 2માં આપણે મૂળભૂત સાક્ષરતા અને ગણિત શિક્ષણ માટે તાત્કાલિક જરૂરિયાત અને પૂર્વ શરત એટલે કે બુનિયાદી શિક્ષણ અને સંખ્યા જ્ઞાન FLની વાત કરી હતી. જેમાં આપણે શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તરની વાત કરી રહ્યા હતા. જેમાં 2 ભાગ હતા. જેમાં સામાન્ય શાળામાં શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર શું હશે? તો કે 1:30 એટલે કે એક શિક્ષક દીઠ 30 વિદ્યાર્થી. જ્યારે વિશેષ શાળા એવી હશે, જ્યારે સામાજિક રીતે પછાત હશે, દુર્બળ વર્ગની શાળાઓ હશે, ત્યાં શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તરનું પ્રમાણ શું હશે? તો કે 1:25 હશે. એટલે કે એક શિક્ષક દીઠ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હશે. ત્યારબાદ આપણે પ્રકરણ 3ની વાત કરી હતી. શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું, તમામ સ્તરે શિક્ષણની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવો. જેમાં આપણે જોયું હતું કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ હતો કે 2030 સુધીમાં તો કે પ્રી સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધીની શાળાઓમાં 100% GAR સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું. આજના આ પ્રકરણમાં આપણે પ્રકરણ 4નો અભ્યાસ કરીશું, જેનું નામ છે શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્ર એટલે કે શિક્ષણ સમાવિષ્ટ, સંકલિત, આનંદપ્રદ અને રસપ્રદ હોવું જોઈએ. જેમાં આપણે NEP 2020 શિક્ષણના સ્તરને 4 સ્ટેજમાં વિભાજિત કરે છે. તો કે કઈ રીતે? 5+3+3+4. પહેલા શું હતું? તો કે 10+2 હતું. એની જગ્યાએ શું આવ્યું? તો કે 5+3+3+4માં વિભાજિત કરે છે. હવે આપણે 4 સ્ટેજનો ક્રમશઃ અભ્યાસ કરીશું. જેમાં સ્ટેજ પહેલું તો કે સ્ટેજ પહેલામાં કેવું છે? 5 તો કે ફાઉન્ડેશન સ્ટેજ છે. હવે તેની અંદર આપણે વાત કરીશું ઉંમરની. તો કે ફાઉન્ડેશન સ્ટેજની અંદર ઉંમર છે એ બાળકની 3 થી 8 વર્ષની છે અને એમાં પણ 2 ભાગ છે. તો કે 3 થી 6 વર્ષ સુધી બાળક ક્યાં હશે? આંગણવાડીમાં હશે. અને 6 થી 8 વર્ષ સુધી બાળક ક્યાં હશે? તો કે ધોરણ 1 અને 2માં અભ્યાસ કરશે. હવે આની અંદર શું હશે? તો કે આ તો ખાસ કરીને બાળકને રમત આધારિત શિક્ષણ, પ્રારંભિક બાળપણ સંભાળ અને શિશુ શિક્ષણ, પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મક પર ધ્યાન આપશે. ખાસ કરીને આમાં રમત આધારિત શિક્ષણ હશે, જેથી કરીને બાળકનું ધ્યાન કેન્દ્રિત થશે. ત્યારબાદ આપણે વાત કરીશું તો કે આ તબક્કે શું હોય છે? મહત્વની વાત આપણે આગળ પણ જોઈએ હતા કે આ તબક્કે એ મહત્વપૂર્ણ હકીકતને સંબોધિત કરે છે કે બાળકના સંચિત મગજનો વિકાસ 85%થી વધુ ભાગ 6 વર્ષની ઉંમર પહેલા થઈ ગયો હોય છે. આપણે આગળ વિડીયોમાં પણ વાત કરી હતી કે બાળકના મગજનો વિકાસ છે એ 6 વર્ષની ઉંમર પહેલા 85% જેટલો થઈ ગયો હોય છે. હવે એનું મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રો ક્યાં ક્યાં છે જોઈએ. એમાં તો છે ખાસ તો બાળકને છે એ ધોરણ 3 સુધીના પાયાના સાક્ષરતા અને સંખ્યાત્મક પ્રાપ્ત કરવા પર પ્રાથમિકતા એટલે કે એના FLN ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અને ખાસ તો એમાં અભ્યાસક્રમનું માળખું કેવું છે? તો કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા માટે ફાઉન્ડેશન સ્ટેજ પર આધારિત જે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં બહુભાષી શિક્ષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. અને ખાસ કરીને બાળકોને કઈ રીતે આપવાનું રહેશે શિક્ષણ? તો કે કયા તબક્કામાં? ફાઉન્ડેશન તબક્કામાં માતૃભાષામાં શિક્ષણ આપવું અને ખાસ કરીને તો પ્રાદેશિક ભાષામાં. અને જ્યારે ફાઉન્ડેશન સ્ટેજ હશે ત્યારે એમાં મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે? તો કે બાળકના એકંદર વિકાસનું નિરીક્ષણ કરીને, સારાંશનું પરીક્ષણ કરીને સતત અને રચનાત્મક મૂલ્યાંકન કરવાનું છે. નહીં કે એને પરીક્ષા લેવું કે ગુણોને આધારે મૂલ્યાંકન કરવાનું રહેશું નથી. હવે ત્યારબાદ છે સ્ટેજ 2. કેવું છે? તો કે કેવું હતું? પહેલા શું આપણે જોયું હતું? તો કે 5+3+3+4. એમાં હવે સ્ટેજ 2 છે એ તો કે 3 એટલે કે
પ્રી સ્ટેજ આપણે એમને કહીએ. તો કે એમાં જોઈએ ઉંમર કઈ છે, તો કે 8 થી 11 વર્ષના બાળકો, અને ધોરણ છે એ 3 થી 5 છે. હવે આમાં શું થાય છે, તો કે આ છે એમાં ઔપચારિક શિક્ષણ સાથે જોડે છે. પહેલા તો અનૌપચારિક શિક્ષણ, ઔપચારિક શિક્ષણ આપશે, અને તે મજબૂત પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મક બનાવવા માટે શું કરશે, રમત આધારિત, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન આપશે. અને મુખ્ય વિષય એને કે ભાષા, વિજ્ઞાન, ગણિત, કલા અને શારીરિક શિક્ષણનો સમાવેશ થશે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે શિક્ષણનું માધ્યમ. હવે આમાં પણ આપણે એવું શીખ્યું કે ઓછામાં ઓછા ધોરણ 5 સુધી ઘરની ભાષા એટલે કે માતૃભાષા, સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે. અને અભ્યાસક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવું, તો કે આમાં કઈ રીતે અભ્યાસક્રમ કરવાનો છે, તો કે બાળપણના રમત આધારિત શિક્ષણથી વધુ ઔપચારિક ક્રિયા પ્રતિક્રિયા તરફ આગળ વધે તે વાંચન, લેખન, બોલવું અને મૂળભૂત ગણિત અને વિજ્ઞાનને આવરી લે છે. હવે ત્યારબાદ શું કીધું હતું, તો કે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તેની વાત કરીએ. તો કે યાદ રાખવાને બદલે નિયમિત, રચનાત્મક અને યોગ્યતા આધારિત મૂલ્યાંકન તરફ વળવું. એને કે બાળકોનું છે આપણે પરીક્ષા દ્વારા, ગુણો દ્વારા, એના માર્ક્સ આધારિત આપણે મૂલ્યાંકન કરવાનું નથી. અહીં આપણે શું કરવાનું છે, બાળકને ગોખણપટ્ટીથી દૂર કરવાનો છે, અને એને નિયમિત, રચનાત્મક અને યોગ્યતાના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે. હવે આ તબક્કોએ નવા એટલે કે 5+3+3+4 માળખાનો બીજો ભાગ છે, એટલે કે પ્રી સ્કૂલ પ્રી સ્ટેજ થશે, જે 5 વર્ષના ફાઉન્ડેશન સ્ટેજ પછી અને મધ્યમ તબક્કાનો પહેલાનો છે. એને કે કઈ રીતે, તો કે ફાઉન્ડેશન સ્ટેજ પછી અને મધ્યમ મિડલ તબક્કો 6 થી 11 વર્ષનો, 6 થી 8 વર્ગનો આવે છે, તે વર્ગ 6 થી 8માં આવશે બાળક એનો, અને વર્ગ એ કેવો, તો કે પહેલો અને બીજાની વચ્ચેનો એટલે કે મિડલ તબક્કો એનો રહેશે. હવે આપણે ત્યારબાદ વાત કરીશું કે તો કે સ્ટેજ નંબર 3 એટલે કે 3 મિડલ સ્ટેજ. હવે તેમાં આપણે ઉંમર જોઈએ, તો કે ઉંમરની વાત કરીશું. તો કે બાળક છે 11 થી 14 વર્ષ સુધીનું બાળક, અને ધોરણ 6 થી 8. હવે આપણે આમાં ખાસ એ વાતને ગૌર કરીશું કે આમાં આઈએમપી શું છે, તો કે આ 3 વર્ષનો તબક્કો વિજ્ઞાન, ગણિત, કલા, સામાજિક વિજ્ઞાન અને માનવતામાં પાયાના સાક્ષરતાથી વિષયલક્ષી, અનુભવલક્ષી શિક્ષણ તરફ આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ધોરણ 6 થી વ્યવસાયિક તાલીમ, કોડિંગ રજૂ કરે છે, અને વિવેચનાત્મક વિચારસરણી અને વૈચારિક સમજણને પ્રોત્સાહન આપે છે. હવે ખાસ તો આ એક નોંધવા જેવું છે કે બાળકને છે વ્યવસાયિક શિક્ષણ ક્યારથી આપવામાં આવે, એટલે કે એમને ઇન્ટર્નશીપ, વ્યવસાયિક ઇન્ટર્નશીપ ક્યાંથી આપવામાં આવે છે, તો કે એ છે એ ધોરણ 6 થી આપવામાં આવે છે. અને ખાસ કરીને આ બાળકો માટે બેગલેસ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે, 10 ડે બેગલેસ ડે માટે, એટલે કે આ બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ મળી રહે, એટલે આ સ્થાનિક વ્યવસાયકારો છે એની મુલાકાત કરવાનું કહેવામાં આવે છે. હવે આપણે મુલાકાત લઈ જવાના હોય છે. અને હવે આમાં અભ્યાસક્રમ માળખું કેવું, તો કે અમૃત ખ્યાલોને સંભાળવા માટે વિષયલક્ષી શિક્ષણ શાસ્ત્ર અને અભ્યાસક્રમ શૈલી રજૂ કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને વધુ જટિલ વિષયો માટે તૈયાર કરે છે. તો કે ખાસ તો પહેલા બાળક શું કરતું હતું, તો કે મૃત વસ્તુની મદદથી કોઈ પણ વ્યાખ્યા સમજતું હતું. પછી આમાં શું આવશે, વર્ગ છે 6 થી 8માં પ્રવેશે છે આમાં. તો આ સ્ટેજમાં બાળક છે એ અમૃત ખ્યાલોને સમજતો થઈ જાય છે, એના આધારે તે વ્યાખ્યા સમજતો થઈ જાય છે. હવે એની અંદર જોઈએ બેગલેસ ડેની વાત કરી હતી, તો કે 10 દિવસના બેગ મુક્ત સમયગાળાનો અમલ, જ્યાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ,
કલા અને અન્ય સંવર્ધનની પ્રવૃત્તિઓમાં જોડાય છે. એને કે બાળકને 10 દિવસ માટે બેગ મુક્ત એટલે એને કે બેગ લઈને આવવાનું નથી અને આજુબાજુના જે વ્યવસાયકારો છે એને મુલાકાતે લઈ જવાના છે, જેથી કરીને તેમને તે વ્યવસાય વિશેનું માર્ગદર્શન મળી રહે છે. ખાસ કરીને વ્યવહાર અનુભવ પૂરો પાડવા માટે તો કે વિવિધ વ્યવસાયી કુશળતા અને હસ્તકલાઓનો એમને પરિચય કરાવવાનો છે. અને ખાસ કરીને આમાં શિક્ષણનું માધ્યમ બને તો શું કીધું, જ્યારે આ નીતિ છે એ શું કહે છે કે ધોરણ 5 સુધી માતૃભાષા પ્રાદેશિક ભાષા પર ભાર મૂકે છે, ત્યારે તે ધોરણ 8 સુધી શક્ય હોય તો આ અભિગમ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે. અને આપણે જોઈએ તો આ છે એ શું કહે છે તો કે મધ્યમ તબક્કો માધ્યમિક તબક્કામાં પાયાના શિક્ષણ અને વિશિષ્ટ બહુશાખાકીય અભ્યાસ વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે કાર્ય કરે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ સ્ટેજ નંબર 4 સેકન્ડરી સ્ટેજ, જેને આપણે 2 વિભાગમાં વિભાજિત કરીએ છીએ. તેની ઉંમર છે કઈ તો કે 14 થી 18 વર્ષના બાળકો, જેમાં ધોરણ 9 થી 10 અને બીજું છે ધોરણ 11 અને 12 હોય છે. હવે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે સુગમતા, વિષય સ્વતંત્રતા માટે પરવાનગી આપવી, એટલે કે બાળક પોતાની રીતે જ વિષય પસંદગી કરી શકતો થાય છે. પછી બહુવિધ શિક્ષણ એટલે કે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું, વિવેચનાત્મક વિચારસરણી એટલે કે વિશ્લેષણાત્મક કૌશલ્યોને પ્રોત્સાહન આપવું, કૌશલ્ય આધારિત શિક્ષણ એટલે કે વિદ્યાર્થીઓને ભવિષ્યના રોજગાર અને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવા આમાં વાત આની કરેલી છે. હવે આપણે એ જોવાનું છે કે બાળક છે એનો અભ્યાસક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરતું તો કે બાળક છે વિવેચનાત્મક વિચારસરણી, ઊંડી સમજ અને વિદ્યાર્થીની જીવનની આકાંક્ષાઓ પર આ સ્ટેજમાં વધારે ભાર મૂકવામાં આવ્યું છે. હવે અત્યારમાં આપણે વાત કરી છે 360 ડિગ્રી મૂલ્યાંકન. તો એના મુખ્ય પાસાઓ શું છે તો કે આ મૂલ્યાંકન છે એ બહુવિધ હિસ્સેદારો તરફથી આવે છે, એને કે શિક્ષકો, સાથીદારો અને સ્વ મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આ મૂલ્યાંકન છે એ કઈ રીતે કરવાનું હોય છે તો કે HPC પત્રકો આવે છે. તો એની અંદર શું હોય છે તો કે જ્ઞાનાત્મક, લાગણીશીલ, સામાજિક, ભાવનાત્મક અને સાયકોમોટર ડોમેન પ્રગતિ ટ્રેક કરે છે. અને તેમાં શિક્ષક, સાથીદારો અને સ્વમૂલ્યાંકન થાય છે. હવે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ છે એ NCERT અને પરખ દ્વારા વિકસાવવામાં આવેલ આ કાર્ડ ફક્ત ગુણ પર નહીં પણ યોગ્યતા આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે આના ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રો ક્યાં ક્યાં છે તો કે મૂલ્યાંકનમાં ફક્ત શૈક્ષણિક પ્રદર્શનને બદલે જીવન કૌશલ્ય, સામાજિક જાગૃતિ, સર્જનાત્મક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. હવે તો કે ઉપચારાત્મક ધ્યેય શું છે તો કે તે શીખવાની ખામીઓને પ્રકાશિત કરે છે, જેનાથી શિક્ષકો વ્યક્તિગત ધ્યાન આપી શકે છે. હવે આની બાદ આપણે વાત કરીશું તો કે પ્રકરણ 5 છે. પ્રકરણ 5માં આપણે વાત કરીશું શિક્ષક, તો કે એનું નામ જ છે એ શિક્ષક છે. હવે શિક્ષકોની વાત છે એ આમાં આવે છે તો એમાં શું હોય છે તો કે સતત વ્યવસાયિક વિકાસ માટે શિક્ષક પાસે વાર્ષિક ઓછામાં ઓછા 50 કલાકની CPD એટલે કે સતત વ્યવસાયિક વિકાસની તકો ભાગ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. એને શિક્ષકે છે શું કરવાનું છે તાલીમ, પ્રશિક્ષણની તાલીમ 50 કલાકની આમાં લેવાની રહેશે. પછી એક બીજી વાત કરી હતી કે શિક્ષકને સપ્તાહ એટલે કે અઠવાડિયામાં તૈયારી સહિતના કેટલા કલાકોનું એ કાર્ય કરશે તો કે 45 કલાકનું એ કાર્ય કરશે તેની વાત કરી હતી. હવે આપણે ભરતી અને કારકિર્દીનો માર્ગ જોઈએ તો કે ભરતી કેવી રીતે હશે તો કે એને ટેટ તો પાસ કરવી જ પડશે. સાથે સાથે કડક અને પારદર્શક ભરતી પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવશે, જેમાં તમામ તબક્કાઓ માટે ટેટ શિક્ષક પાત્રતા કસોટીનો સમાવેશ થશે, જેમાં કારકિર્દીની પ્રગતિ ફક્ત વરિષ્ઠતા પર જ નહીં પરંતુ ગુણવત્તા અને પ્રદર્શન પર આધારિત હશે. હવે ભરતીમાં અહીંયા આપણે એક તો ટેટ પાસ, ખાસ એટલી વસ્તુ યાદ રાખવાની છે ટેટ પાસ, પછી એને
ઇન્ટરવ્યૂ આપવું પડશે અને એ પોતાની ઇન્ટરવ્યૂ આપ્યા બાદ પણ એમને ભણાવવું પડશે એટલે કે ડેમો દ્વારા. અને એની શૈલી કઈ છે, કઈ રીતે તે શિક્ષણ કાર્ય આપે છે તેનું પણ એમને રજૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ એનું સિલેક્શન થશે. આ રીતે શિક્ષકની ભરતી રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું તો કે શિક્ષકોને કઈ કામગીરીમાંથી મુક્ત, તો કે શિક્ષકોને આ સિવાય તો કે ચૂંટણીની કામગીરી, મતદાનની કામગીરી અથવા વસ્તી ગણતરીની કામગીરી અથવા એમને ઓનલાઈનની કામગીરીઓ ઘણી બધી રહેતી હોય છે. પરંતુ NEP 2020માં શું કહેવામાં આવ્યું તો કે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી છે એમાંથી મુક્તિ આપવામાં આવશે. આ સિવાય શિક્ષક પોતાની તરીકે ભણાવી શકે છે, એટલે કે બાળકને જે પદ્ધતિ શિક્ષકને યોગ્ય લાગશે અને બાળકને શીખવા માટે અનુકૂળતા હશે તે પદ્ધતિથી શિક્ષક ભણાવી શકશે. હવે ત્યારબાદ છે તો કે ભાષા શૈલી પર વિશેષ જોર આપવામાં આવ્યું, તો કે શિક્ષકની ભાષા શૈલી યોગ્ય હોવી જોઈએ. હવે આપણે વાત કરીશું પ્રકરણ 6. તો કે પ્રકરણ 6 છે એનું નામ શું છે તો કે સમાન અને સમાવેશી શિક્ષણ. સમાન અને સમાવેશી શિક્ષણ એનો મિનિંગ છે બધા જ માટે શિક્ષણ કેવું હોવું જોઈએ, સમાન હોવું જોઈએ. અને ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણનું સ્તર બધા વર્ગો માટે સમાન રાખવામાં આવ્યું. અહીં કોઈ પણ જાતના કંઈ પણ ભેદભાવ રાખવામાં આવ્યા નથી. એટલે કે સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શિક્ષણ, જેમાં તેમને ભોજન, રહેઠાણ અને પરિવારની ફ્રીમાં સુવિધા આપવામાં આવશે એવો ઉલ્લેખ NEP 2020માં કર્યો છે. અને કન્યાઓ માટે વિશેષ, જો આપણને એવો પ્રશ્ન પૂછે કે કયા પ્રકરણમાં કન્યાઓ માટે વિશેષ સુવિધાની વાત કરવામાં આવી છે, એટલે એમાં એવું કીધું છે કોઈ પણ વર્ગની કન્યા હોય, પછી એમાં એ ખૂબ જ હાઈફાઈ વર્ગની હોય અથવા નબળા વર્ગની હોય કે સામાજિક કે આર્થિક રીતે વંચિત જૂથના વર્ગની હોય, ગમે એ વર્ગની હશે, પરંતુ એ કન્યાઓ એ દીકરી માટે તો કે વિશેષ સુવિધા છે, જેમાં દીકરીને ભોજન, શિક્ષણ, રહેઠાણ અને પરિવહનની ફ્રીમાં સુવિધા આપવામાં આવશે. ખાસ એક આ MP છે આની અંદર કે ભાઈ એ દીકરીને છે વિશેષ સુવિધા આપવામાં આવી હોય તો એ કયું પ્રકરણ છે તો કે પ્રકરણ 6 સમાન અને સમાવેશી શિક્ષણ. અહીંયા એવું કહેવા માંગે સામાન્ય અને એટલે કે કોઈ પણ લિંગ, સામાજિક સાંસ્કૃતિક ઓળખ, ભૌગોલિક ઓળખ, અપંગતા કે કોઈ પણ આધાર વર્ગીકૃત કરવાનું નથી. દરેક રીતે એમને શું આપવાનું છે, સમાન શિક્ષણ આપવાનું રહેશે. હવે આગળ આપણે જોઈએ તો કે શિક્ષકોની સશક્તિકરણ. હવે શિક્ષકોને વિકલાંગ બાળકોની જરૂરિયાતો સમજવા માટે એને ACDG ની જરૂરિયાતો સંબોધવા માટે સંવેદનશીલતા અને તાલીમો આપવામાં આવશે. એને કે જે બાળક વિકલાંગ છે એમના સમજવા માટે તો એને સમાવેશી શિક્ષણની તાલીમ આપવામાં આવશે. એને કે વિકલાંગ વિદ્યાર્થી છે એની સાથે જે કઈ રીતે એને શિક્ષણ કાર્ય આપવું એની માટેની શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. અને શાળાઓમાં સમાવેશ તો ખાતરી કરવી કે શાળાઓમાં વિકલાંગ બાળકો સહિત તમામ બાળકો માટે આવકારદાયક માળખાગત સુવિધા અને સંસાધનો હોય. આ પ્રકરણ ઉપર આ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ પ્રકરણ એ વાત પર પણ ભાર મૂકે છે કે શિક્ષણ એ સામાજિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત કરવા માટેનું સૌથી શક્તિશાળી સાધન છે, જેનો ઉદ્દેશ્ય ખરેખર સમાવિષ્ટ સમાજ બનાવવાનો હોય છે. હવે અહીંયા આપણો અહીં પ્રકરણ 6 સુધીનો અભ્યાસક્રમ અહીં આપણો પૂરો થાય છે. તો આપણે એક ફેરું રિવિઝન મારી લઈએ કે પ્રકરણ આપણે ક્યાંથી વાત કરી હતી તો કે પ્રકરણ આપણે 4 થી વાત કરી હતી. તો કે પ્રકરણ 4 છે એ શું છે તે આપણે જોઈએ તો કે શાળાનો અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્ર, એટલે કે શિક્ષણ સમાવિષ્ટ, સંકલિત, આનંદપ્રદ અને રસપ્રદ, જેમાં આપણે 4 સ્ટેજની વાત કરી હતી. ફાઉન્ડેશન સ્ટેજ, પ્રી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજની વાત કરી હતી. હાલો ત્યારબાદ આપણે વાત કરી હતી પ્રકરણ 5ની, જેમાં આપણે વાત કરી હતી શિક્ષકની. તો કે શિક્ષકને છે ખાસ કરીને તો એની પસંદગીની વાત થઈ હતી કે ટેટ પાસ કરેલી હોવી જોઈએ અને સાથે સાથે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, ઇન્ટરવ્યૂ આપવું પડશે અને એની સાથે જે એમને એક ડેમો પણ આપવો
પડશે કે અને એની પદ્ધતિ કઈ પદ્ધતિથી તે ભણાવે એ પણ એમને રજૂ કરવાનો રહેશે. અને ખાસ તો એક તો રહી ગયું કે બહુ શાખાકીય વાતાવરણ, તો કે 2023 સુધીમાં બધી શિક્ષક સંસ્થાઓએ એમ બહુશાખીય કોલેજ અથવા યુનિવર્સિટીઓમાં રૂપાંતર થવું જોઈએ, જેથી શિક્ષકોને વિવિધ વિષયો અને વ્યાપક શિક્ષણની સુલભતા મળે. અને સાથે સાથે તો કે 4 વર્ષની સંકલિત BEd ડિગ્રી આખરે શાળાના શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત રહેશે, જે પાયાના તૈયારી મધ્યમ અને માધ્યમિક તબક્કામાં વિશેષતા પ્રદાન કરશે. હવે ત્યારબાદ આપણે એની વાત કરી હતી. હવે પછી શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિની વાત હતી. અને છેલ્લું પ્રકરણ હતું આપણું સમાન અને સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવી હતી કે બધા શિક્ષણ છે એ બધા જ માટે સરખું શિક્ષણ હશે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. વંચિત જૂથ હોય કે પછી એમ નબળા વર્ગનું જૂથ, સામાજિક રીતે આર્થિક રીતે નબળા વર્ગ હોય, વંચિત વર્ગ હશે, બધા માટે શિક્ષણ સમાન હશે. અને દિવ્યાંગ બાળકોને પણ આમાં શિક્ષણ આપવામાં આવશે. આપણે અહીં આ 3 એટલે કે 6 અધ્યાય સુધી 6 પ્રકરણ સુધીની વાત કરી. આગળના આપણે પ્રકરણ 7 થી વાત કરીશું. અસ્તુ. જય હિન્દ.